परमाणु तियरी निज बोध्य सुधरे, निष्पक्षपाते अंतस्थल उघड़े। हरिसानी सामे પોતાને વડવું, ઉદ્ગલ છે બોડું, સમજે છે સાને, પોતે પોતાની જાતે ઉદ્દેશી, ઠપકો એ આપો ભૂલો જ્યાં લાગે। મન વાણી આપણી જ સામાયે વિફરે, મન આપણાથી જુદા જ સ્વતંત્ર છેટે। સામાજે થાય ત્યાં આપણું ના કંટ્રોલ, હક દાવા માંડે જીવ ભાવે જડવોર। સમજણ પાડો તો પાછું સમજી જાય, સમાન કળામય આત્મવર્તી થાય। કુસંગ અડે તો કુસંગી થઈ જાય, સત્સંગ અડે તો સત્સંગી થઈ જાય। આપણે જાતે શુદ્ધાત્મા શુદ્ધ જ, ઉદ્ગલ ને ચોખ્ખું જ કરવાનું જાતે જ। મન બુદ્ધિ સ્વભાવે દ્વંદ્વ દેખાડે, જાણી જોઈને પડવું ન ખાડે। પ્રજ્ઞા લઈ જાશે સાચે જ રસ્તે, પંચાજ્ઞાન જે દિલમાં વર્તે। મનને પટાવે કામ જ કાઢી લો, મોક્ષ જ ખપે છે તો ઝંઝટું શાને। પરમાણુ તિયરે નિજ બોધ્યે સુધરે, નિષ્પક્ષપાતે અંતસ્થલ ઉઘડે, અંતસ્થલ ઉઘડે। જય સચ્ચિદાનંદ। દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાન થકી આપણને જે જ્ઞાન થયું, દિવ્ય ચક્ષુ મળ્યા, અને ખરેખર જોવા જાય ને તો આ વસ્તુ જે દાદા પાસે હતી અને એમની સત્તા હતી, એમની ભાવના હતી, જેના કારણે આ આખો એમને અક્રમ વિજ્ઞાનનો ઉદય થયો, અને એમાં આપણે બધા મોફતમાં લાભી ગયા છે। અને તેથી હવે આખી પરમાણુનું વિજ્ઞાન દાદાએ ખુલ્લું કરી આપ્યું આપણા માટે। અને આ પ્રકૃતિ કેવી રીતે કામ કરે છે તે આપણને ઓળખાવી, એટલે આ જે બધા રસ્તા બતાડ્યા છે, આ આખું વ્યવહાર વિજ્ઞાન, એટલે કે વ્યવહાર શું છે, વ્યવહાર કેવી રીતે છે, વ્યવહાર કોણ ચલાવે છે, વ્યવહાર કેવી રીતે ભૂસાય, કેવી રીતે વ્યવહારને બાદ કરવો, આ બધું આપણને જે શીખવાડ્યું છે ને દાદાએ, એ આખું પૂતગલનું વિજ્ઞાન, પૂતગલ સાયન્સ દાદાએ ખુલ્લું કર્યું। અને ખરેખર અક્રમ વિજ્ઞાન થકી દાદાએ મહાત્મા માત્રને વૈજ્ઞાનિક બનાયા છે, અને પોતે એ વૈજ્ઞાનિકની ભૂમિકામાં અંતરાત્મા દશાએ આખા પૂતગલને સમજી જાય છે, ઓળખી જાય છે, અને એની જે આખી સમજણ છે તે આખી આ પદમાં ખુલ્લી થાય છે। કેવી રીતે આત્મા તો અંદર આત્મા જ છે, દેહની ક્રિયા અને આત્માને કઈ લેવા દેવા નથી, પણ દેહની ક્રિયા કર્મફળ સ્વરૂપે, દેહની ક્રિયા કર્મફળ સ્વરૂપે શુદ્ધાત્માની હાજરીમાં ઉદય સ્વરૂપે વર્ત્યા કરે છે, ખાલી થયા કરે। જ્યારે આ જ્ઞાન નહોતું ત્યારે એ ખાલી થતા પરિણામમાં પોતે અજાણતા અજ્ઞાનતાથી હસ્તક્ષેપ કરતા હતા, અને એ હસ્તક્ષેપના પરિણામથી શું થતું હતું તો કે નવું પૂતગલ બંધાયા કરતું હતું। હવે
એટલે સ્થૂળમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી પછી પાછું સ્થૂળ કુદરત કરે છે. અને આ અજ્ઞાનના ચકરડા અનંત અવતારથી ચાલ્યા કરતા હતા, પણ એ દાદાની કૃપાથી એ ચકરડું આપણું બંધ થઈ ગયું. એમાંથી આપણને મુક્ત કરી દીધા અને એ મુક્તિ આપણે માણીએ છીએ આજે. કૃપાના ભાગની મુક્તિ શું છે? કર્મ બંધ થતા અટકી ગયા તે. અને હવે જે રહ્યું તે વ્યવહાર શુદ્ધિ રહી, પણ નિશ્ચય લક્ષ્ય પ્રાપ્ત થયા પછી આ વ્યવહાર શુદ્ધિનો ભાગ બહુ સહજપણે અને મહેનત વગરનો થઈ જાય છે. અને એટલી સરસ સમજણ આપી છે દાદાએ કે કઈ ભૂલથી બંધ પડ્યો હતો, અને હવે આજે એને જેમ છે તેમ નિહાળી લેતા, જેમ છે તેમ સમજી જવું એનું કાર્ય, પૂતગલનું કાર્ય કેવી રીતે કામ કરે છે તેને, એટલે એની સામે આપણી આખી દ્રષ્ટિ નિર્દોષ થાય છે. અને એ દ્રષ્ટિ એટલે મનને પટાવી કામ જ કાઢી લો કરીને જે આવ્યું છેલ્લી બે લાઈનમાં, મોક્ષ જ ખપે છે હવે. એટલે મોક્ષ ખપે છે બરાબર છે, પણ એ મોક્ષ ક્યારે પરિણામ ક્યારે આવશે? તો જ્યારે આ વ્યવહાર આખો નોર્મલ, સહજ, અહિંસક થઈ જશે. અને આપણને પ્રોસેસમાં મૂકી દીધા છે. મુખ્ય આ વ્યવહાર જે ચાલે છે આખો મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર, એનું પોતાનું સ્વતંત્ર વિજ્ઞાન છે, વિજ્ઞાનથી ચાલે છે. અને એને પૂતગલનું સાયન્સ કીધું. અને જેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું એમને આ પૂતગલનું સાયન્સ કેવી રીતે કામ કરે છે એ આવા અનુભવી પાસે આપણને સમજાઈ જાય. અને એક વખત સમજાઈ જાય એટલે પછી એ નવું બંધાવાનું બંધ થઈ જાય. આજે સંપૂર્ણ શુદ્ધિ નથી થઈ શકતી, આજે એટલે કળિયુગમાં. અને સંપૂર્ણ શુદ્ધિ થાય એવા ક્ષેત્રમાં આપણે જઈએ એવી ભૂમિકા આખી આપણને દાદાએ 5 આજ્ઞામાં આપી દીધી, કે જેનાથી આજના કર્મોનો વ્યવહારથી ઉકેલ આવતો નથી. વ્યવહારથી ઉકેલ આવતો નથી સંપૂર્ણ. એટલે જે બાકીનું રહી જાય છે તેને કારણ સ્વરૂપે, નિશ્ચય સ્વરૂપે મારે ફાઇલનો સંભાવ્ય નિકાલ જ કરવો છે. આજે આપણે જોઈએ છે કે સંભાવ્ય નિકાલ કરવાનો ભાવના છે, ઈચ્છા છે, નિશ્ચય છે, પણ સંભાવ્ય નિકાલ થતો નથી. અને ત્યાં આપણે નિશ્ચય રાખીએ છીએ કે મારે સંભાવ્ય નિકાલ કરવો છે, દાદા શક્તિ આપો. જ્યાં વિષમતા એટલે ગમો અણગમો અને એમાં ખેંચાઈ જઈએ છે, તો ત્યાં એના પ્રતિક્રમણ કરીએ. કારણ કે એ ખેંચાઈ જતા જે મન વાણી કાયા બગડે છે તેના પ્રતિક્રમણ કરીને આપણે નિશ્ચય પાકો કરીએ. અને પાકો થયેલો નિશ્ચય એવું પૂતગલ બંધારણ કરે છે કે જેનાથી દ્વાપર મહાવિદ્ય ક્ષેત્રમાં કાયમનો દ્વાપર છે એ આપણને સિમંદર સ્વામી ભગવાન પાસે લઈ જશે. અને ત્યાં આપણી જે ઈચ્છા છે મોક્ષે જવાની તે પરિપૂર્ણ થશે. એટલે અહીંયાથી સેવાયેલા કારણ ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં ફળીભૂત થશે. એટલે જે અહીંયાનો જે કર્તા ભાવ છે ને, દિવ્ય કર્તા ભાવ જે દાદા ભગવાનની આજ્ઞા થકી થાય છે, એનું પરિણામ મહાવિદ્ય ક્ષેત્રમાં આવશે. ત્યાં કશું કરવાનું રહેવાનું નથી. કારણ કે અહીંયા એના બધા કારણો સેવાઈ જશે. ત્યાં તો આ અહીંયા સેવાયેલા કારણનું પરિણામ ભોગવવા માટે જવાનું છે, જેના ફળશ્રુતિ પ્રભુના દર્શન થશે. અને એમની દ્રષ્ટિ પડતા એ છેલ્લું આવરણ તૂટી જશે અને આપણે સિદ્ધ ક્ષેત્રમાં આપણું પ્રયાણ. એટલે આજે મુખ્ય કેન્દ્રમાં, ફોકસમાં, ધ્યાનમાં આપણે દાદાની આજ્ઞા રાખવાની છે. અને આજ્ઞા પ્રમાણે રહેતા, આજ્ઞામાં શું આવે તે 5 આજ્ઞા તો ખરી,
છઠ્ઠું જો કેવું હોય તો નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ. એક આજ્ઞામાં કારણ સમાયેલું છે અને નિશ્ચય વ્યવહાર ચરણ વિધિમાં કારણ મુકાયેલું છે. કારણ મુકાયેલું છે કે એટલે એ આપણી દ્વાપરની પ્રકૃતિ બંધારણ માટે આપણને મદદરૂપ થાય છે. એટલે આજે કીધું ને, પ્રજ્ઞા લઈ જશે સાચે જ રસ્તે, પંચાંગના જન છે દિલમાં વર્તે. એટલે આપણે દાદાની આજ્ઞા હૃદયથી રાખીએ છીએ અને એમને કીધેલું આવશ્યક નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ એને આખા દિવસમાં એક વખત રાખતા અને રાતનું નિધિ ધ્યાન ન ચૂકતા આપણને એ ફળ સ્વાભાવિક પરિપૂર્ણતા સ્વાભાવિક થશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દેવામાં જય સચ્ચિદાનંદ. આનંદજી. તો બીજું આપણે કોઈને છે નહીં પ્રશ્ન તો એ છે. શ્રીમંત્ર કરાવજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોણ ફોલો કરવાનું?